નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કલ્પેશ ત્રિવેદી વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાંથી ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આજે આપણે ન્યાય પરિચયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલો જ શબ્દ સાંભળ્યો કે ન્યાય એટલે શું? ન્યાય એટલે ધારો, કાયદો, પદ્ધતિ એક પ્રકારની કે જે પદ્ધતિમાં આપણે કોઈ નિર્ણય લેવો હોય ત્યારે એ નિર્ણય માટે આ ન્યાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં અનેક કહેવતો છે અને આ કહેવતો માટે આપણે જ્યારે ત્યારે ઉપયોગ કરી અને ન્યાય શબ્દને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જે સંસ્કૃત ભાષામાં અહીંયા ન્યાય શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. હવે આ ન્યાય એક એવી પદ્ધતિ છે કે જ્યારે એનો કોઈ ભેદ ઉકેલવો હોય, કોઈ એને સમજવો હોય તો એક એનું માત્ર સૂક્ષ્મ ઉદાહરણ બની રહે છે. કેવું ઉદાહરણ બની રહે છે? સૂક્ષ્મ ઉદાહરણ બની રહે છે. નાનું એક વાક્યમાં આપણને ઘણું બધું કહી દે છે. એના માટે ન્યાયનો પ્રયોગ થાય છે. ધોરણ 11માં પણ આપણે ન્યાયનો પ્રયોગ કર્યો અને એ ન્યાયના પ્રયોગમાં આપણે 10 ન્યાયો અલગ અલગ શીખ્યા. હવે વધારે ચર્ચા ન કરતા ધોરણ 12માં ન્યાય પરિચયમાં આપણે આજે પ્રથમ ન્યાયનો અભ્યાસ કરીશું અને એ ન્યાયનું નામ છે અગ્નિશિખા ન્યાય. વિદ્યાર્થી મિત્રો, અગ્નિશિખા ન્યાય એટલે શું એને સમજીએ. અગ્નિ એટલે આગ, આપ જાણો છો, અને શિખા એટલે ઉપરનો ભાગ, ટોચનો ભાગ અથવા ઉર્ધ્વગતિ તરફનો ભાગ, ઉપરનો ભાગ, જેને આપણે શિખા કહીએ છીએ. તો અગ્નિનો એક મૂળ અને સહજ સ્વભાવ છે. કેવો સ્વભાવ છે અગ્નિનો? કે અગ્નિને લાકડા દ્વારા પ્રગટાવવામાં આવે તો એ અગ્નિ પોતાની જ્વાળા ઉપર તરફ જ ગતિ કરે છે. આપ સમજી શકતા હશો કે નાની સળી હોય, માચીસ, એને પણ પ્રગટાવવામાં આવે કે લાકડાને પ્રગટાવવામાં આવે તો પોતે એ ઉર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે, નહીં કે અધઃ દિશા તરફ ગતિ કરે. નીચે તરફ કદાચ લાકડાને કે સળીને રાખવામાં આવે તો પણ પોતાની દિશા બદલાતી નથી. એ ઉપરની દિશા તરફ જ ગતિ કરે છે. અથવા પવન વધારે હોય અને આમ તેમ લાકડાને કે સળીને ફેરવવામાં આવે તો પોતાની દિશા ચૂકાતી નથી. એ પોતે એક જ દિશા તરફ ગતિ કરે છે અને એ દિશા કઈ છે? તો એ પોતાની ઉર્ધ્વ દિશા, ઉપર તરફની દિશા છે. આમ થોડુંક ત્યાં બળ જુદું લાગે છે, પણ એ એક મૂળ સ્થિતિમાં રહી જાય છે, પોતાની ઉપરની તરફ ગતિ કરવા. એમ કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ છે અને ભણવા માટે એ ચિંતિત છે તો એ વિદ્યાર્થીને પણ પોતાના સ્વભાવમાં આવી જાય છે અને એ સ્વભાવમાં આવી જતા એ હંમેશના માટે સ્વભાવ સ્થિર બનાવી દે છે. અને એ વિદ્યાભ્યાસમાં સ્વભાવ સ્થિર બનાવતા એ કેવો નિર્માણ પામે છે? સ્વભાવ સ્થિર બનાવી દેતા ગમે તેવી વિપત્તિ આવે, મુશ્કેલી આવે, અડચણ આવે તો પણ પોતાના માર્ગને ક્યારેય છોડતો નથી. એટલે અગ્નિ પોતાના સ્વભાવને છોડતી નથી. ગમે તે દિશા તરફથી પવન હોય એ ઉર્ધ્વ દિશા તરફ જ ગતિ કરે છે. વિદ્યાર્થીએ પણ પોતાના જીવનમાં આ જ પ્રકારે ગતિ કરવાની છે. કે મહેમાન આવે તો શું અભ્યાસ નહીં કરવાનો ઘરે? કોઈ પ્રસંગોપાત બહાનું જોઈએ. આજે હોમવર્ક કેમ નથી કર્યું? તો કે ઘરે મહેમાન હતા. બીજા દિવસે તો કે લાઈટ નથી. એ બહાનું છે. પણ મૂળ વસ્તુ એ સમજવાની છે કે વિદ્યાર્થીએ પોતાના શિક્ષણ કાર્યમાં પોતે ચિંતિત છે અને રસ લેનારો છે, અભ્યાસ કરનારો છે, તો પોતે કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તે પોતાના સ્વરૂપમાં, સ્વભાવમાં ફેરફાર કરતો નથી, માત્ર અભ્યાસ જ કરતો અને એને પોતાનું કામ કરવામાં સફળતા મળે છે. આમ વિદ્યાર્થીની ગતિ સર્વદા જ્ઞાન તરફ ગતિ કરતી રહે છે અને વિદ્યાર્થી પોતાના મનોરથો જલ્દીથી સિદ્ધ કરતો રહે છે
સંક્ષેપમાં આનામાંથી એટલો જ સાર લઈ શકાય કે માણસ સદા પ્રયત્નશીલ રહે અને પોતાના કાર્યમાં સદાય અગ્રેસર અને ઉર્ધ્વગતિ પામતો રહે. બીજા ક્રમમાં ન્યાય છે અને એ ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. વિદ્યાર્થી મિત્રો, પહેલા ન્યાય પછી બીજા ન્યાયમાં બરાબર સમજો, કારણ કે કેટલીક વખતે એવું બને કે પહેલા ન્યાયનું ઉદાહરણ બીજા ન્યાયમાં ન પ્રયોજાય, એટલે એની બહુ ચોકસાઈ રાખવાની. અવ્યાપાર વ્યાપાર ન્યાયમાં વ્યાપાર એટલે એક પ્રકારની ક્રિયા, પછી ધંધાની અર્થમાં હોય, વ્યવસાયમાં હોય, આર્થિક કે અન્ય કોઈ પ્રકારે, ભણવાની હોય, ઘરની હોય, એ બધી જ પ્રકારની ક્રિયાઓ. અને અવ્યાપાર જે લાગુ નથી પડતી તેવી ક્રિયાઓ. તમે સમજી શકતા હશો કે આપણી બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી અનેક પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ, પણ છતાંય કેટલીક ક્રિયાઓ આપણને આવડે છે, કેટલીક ક્રિયાઓ આપણને આવડતી નથી, કેટલું કામ આપણને આવડતું નથી. ઉદાહરણ તરીકે મારું જ ઉદાહરણ લઉં તો મને સંસ્કૃત ભણાવતા આવડે છે, પણ મને ગણિત ભણાવતા આવડતું નથી. એ મારું ઉદાહરણ છે. તો જે આવડતું હોય તે આપણે કરવું જોઈએ, ન આવડતું હોય તે ન કરવું જોઈએ. અહીંયા પુસ્તકમાં સરસ ઉદાહરણ આપ્યું છે કે એક લાકડા વેરવાના કામ કરનારને જો રસોઈ બનાવવાનું કામ કરાવવામાં આવે તો એને ક્યારે રસોઈ બનાવી નથી તો શું થશે? તો ક્યાંક સંઘર્ષ ઉત્પન્ન થશે, ક્યાંક ચિંતા ઉત્પન્ન થશે. એ કાર્ય ન કરવું, પોતાને આવડતું હોય તેટલું જ કાર્ય કરવું જોઈએ, અન્ય કાર્યમાં જોડાવવું નહીં, જેથી કરી આપણા કાર્યમાં વિક્ષેપ આવે છે. જે આપણને આવડે છે એમાં, જે નથી આવડતું, જે કાર્ય આપણને નથી આવડતું એમાં આપણે પણ વિક્ષેપ ઊભો કરીએ છીએ. તો રસોઈ બનાવવાનું જો કામ કરવામાં આવે તો એનામાં મુશ્કેલી ઉત્પન્ન થવાની છે. તો બીજું શું હશે એમાં? તો બીજી વસ્તુ એ છે કે રસોઈ બનાવનારને ખબર નથી કે કુકરમાં કેટલી સીટી પાડવાની અને ગેસ ક્યારે બંધ કરવાનો, અને એ પોતાની અસમજણના કારણે ક્યારેક એવી દુર્ઘટના બને છે કે બધી જ ખીચડી કે દાળ ભાત જે હોય એ બધું છત ઉપર ચોંટી જાય છે. એટલે આવી ક્યારેય ખોટી રીતે કરેલી કામગીરી એ આપણને નુકસાન આપે છે. આમ આપણે જે કંઈ કરવા યોગ્ય કાર્ય છે તેમાં જ લક્ષ્ય. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થી મિત્રો, તમારો સમય છે એ વાંચવામાં પસાર કરવો જોઈએ, પણ એ સમય તમે કોઈ અન્ય સાહિત્ય વાંચશો તો વાંચેલું પણ તમારું નિષ્ફળ જશે. એટલે જે સમયે જે કાર્ય કરવા યોગ્ય છે તેનો બરાબર વિચાર કરવો અને પછી જ કાર્ય કરવું. કેટલીક વાર આપણને આપણું કામ અધૂરું હોય અને અન્યના કામમાં રસ હોય છે કે એનું કામ બાકી છે, તો એ આપણે અવળી ચિંતા, ઉલટી ચિંતા ન કરીએ અને બહુ ઓછું અને સૂક્ષ્મમાં વિચારીએ. તો આનો એક જ ઉદ્દેશ્ય છે કે આપણે આપણા કાર્યમાં સાવધાની રાખીએ અને એમાં કુશળતા મેળવીએ. જેનો આપણને અભ્યાસ નથી તેમાં આપણે વધારે ન જાણીએ, વધારે ન કરીએ. આનો મૂળ ઉદ્દેશ્ય છે. આમ આ કાર્યમાં ખૂબ જ પ્રવૃત્ત થવું જે કાર્ય આપણું છે. આમ આ એક પણ ઉદાહરણનું સ્વરૂપ ન્યાયમાં શીખી શકાય છે. ત્યાર પછી ત્રીજા નંબરનો ન્યાય છે ઇક્ષુ રસ ન્યાય. વિદ્યાર્થી મિત્રો, ઇક્ષુ એટલે શેરડી, અને ઇક્ષુમાંથી ઉત્પન્ન થતો રસ એ બહુ મીઠાશ ઉત્પન્ન કરનારો છે. આપ જાણો છો કે શેરડીના રસમાં મધુરતા કેટલી છે, બહુ છે. પણ શેરડી વિશે તો ઘણા બધા લોકોએ ઘણું બધું વર્ણન કર્યું છે. શેરડીની ગાંઠમાં, શેરડીના રસમાં, શેરડીના એ ઝાડમાં, છોડમાં, એ અનેક વસ્તુઓ શેરડી વિશે તો કવિઓએ ઘણું બધું લખ્યું છે. પણ અહીંયા આપણે એટલું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે
શેરડીના રસમાં જેટલી મીઠાશ છે તો તે મીઠાશનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ ક્યારે? સમયાંતરે, યોગ્ય સમય. પણ એ શેરડી ઉપર આપણે દયા રાખીએ, લાગણી બતાવીએ, ભાવ વ્યક્ત કરીએ કે બિચારી શેરડીને નુકસાન થશે તો કોલ્હુમાં શેરડીને જો પીસવામાં આવે અને આપણે તેના પ્રત્યે દયા ભાવ રાખીએ કે બિચારી પીલાઈ જશે અને એનો બધો જ જે ભાગ છે શેરડીનો એ આખો છેદાઈ જશે, આવી આપણે ત્યાં લાગણી બતાવીએ તો રસ પણ સુકાઈ જશે અને મીઠાશ ગળ પણ નહીં મળે અને અંતે એ શેરડી ફેંકી દેવી પડશે. આ જીવનમાં આટલું જ ઉપયોગી છે બાળકોને માટે. કેમ? બાળકોનો સાચો જ્ઞાન પ્રાપ્ત કરવાનો સમય છે ત્યારે આપણે દયા અને લાગણી બતાવીશું. વિદ્યાર્થી કેટલો અભ્યાસ કરશે, વિદ્યાર્થીને કેટલું સહન કરવું પડશે, વિદ્યાર્થીને કેટલું વહેલું ઉઠવું પડશે. એમાં બાળકની લાગણી જ્યારે આપણી જોડાય છે માતાની કે પિતાની, ત્યારે બાળકને કાર્ય કરવા દેતા નથી. કેટલાક લોકોમાં આવી જ્યારે વિચારધારા પ્રગટે છે, વધારે કાર્ય ન કરાવવું જોઈએ, જો કે બાળક પોતાની ક્ષમતા સુધી જ કાર્ય કરી શકે છે. ત્યારે એક સુરસ ન્યાય અહીંયા સાબિત થાય છે. આ ઉપરથી આ ન્યાયનો ઉપદેશ એ લેવાનો છે કે જ્યારે વિદ્યાર્થી પણ તેની પોતાની યોગ્યતાને તપાસે અને એ પોતાની યોગ્યતાને બહાર લાવવાનો પ્રયત્ન કરે. જો વિદ્યાર્થી પોતાની યોગ્યતાને બહાર નહીં લાવે, વિદ્યાર્થી પોતાની યોગ્યતાને બહાર નહીં લાવે તો એ પોતાનામાં શું રહેલું છે તેને પોતાના ગુરુજનો કે માતા પિતા કે સમાજ જાણી નહીં શકે. જેમ રસની મધુરતાને જાણવી હોય એમ આની મધુરતા, ભણવાની મધુરતાને જો ચકાસવી હોય તો બાળકને પીસાવા દો, એમાંથી રસ બહાર લાવો. ટૂંકમાં બાળકને શ્રમ આપો, બાળકને કામ આપો અને બાળકની જિજ્ઞાસાને જુઓ, એને શેનામાં રસ છે. આમ પરિશ્રમ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે પોતાના જીવનમાં સુખી થવાનો, અને પરિશ્રમ વિનાનું કાર્ય એ ચોક્કસ આપણને નુકસાન કરતા છે. માત્ર ને માત્ર ફળની અપેક્ષા રાખનાર કંઈ પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે કર્મ કરવા બેસતો જ નથી તો ફળની અપેક્ષા ક્યાંથી રાખી શકે છે. એટલે શેરડીની આ મધુર પ્રવાહમાં જો એને પીસવામાં ન આવે તો મધુરતા પ્રાપ્ત થતી નથી. બાળકને પણ જો અભ્યાસ કરાવવામાં ન આવે અને દયા રાખવામાં આવે તો બાળક પણ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકતો નથી. ત્યાર પછી ચોથા ન્યાયમાં પ્રવેશ કરીએ. એનું નામ છે ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ ન્યાય એટલે શું? સંસ્કૃત વ્યાકરણનો શબ્દ છે ઉપસર્ગ. આમ તો જોઈએ તો બહુ 9-10માં આપણે અભ્યાસ કર્યો છે અને પ્રાઇમરીમાં પણ આપણને ઉપસર્ગનો ખ્યાલ હશે જ કે જ્યાં કોઈ એક વિશેષ શબ્દ પ્રયોજવામાં આવે, એ વિશેષ શબ્દના પ્રયોજને અહીંયા આપણે ઉપસર્ગ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા એક શબ્દ લખું કે ગચ્છ અને પછી લખું આગચ્છ. ઉદાહરણ તરીકે આપણે અહીંયા શબ્દ પુસ્તકમાં આપેલો છે પ્ર અને પછી બીજો શબ્દ અહીંયા મૂકેલો છે પરા. પરા આવા શબ્દનો પ્રયોગ છે. તો ટૂંકમાં જેને કોઈ સ્થાન નથી અને ગચ્છ નામની ધાતુ છે, તો આગચ્છ એક શબ્દ ઉમેરાયો, શબ્દમાં વૃદ્ધિ થઈ. એમ જે વ્યક્તિને કોઈ પ્લેટફોર્મ મળેલું નથી, જે લોકોને કોઈ સ્થાન મળેલું નથી અને કોઈના માર્ગદર્શનથી એને કોઈ યોગ્ય સ્થાન મળે છે, ત્યારે આ ઉપસર્ગ ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ગરીબ પરિવારમાં રહેલું બાળક એ શિક્ષિતથી વંચિત છે, ત્યારે આ બાળકને કોઈ પ્રકારનું સારું જ્ઞાન પ્રાપ્ત કોઈ શિક્ષકના માધ્યમથી થાય છે,
અને બાળક સારું કાર્ય કરી શકવા સક્ષમતા દાખવે છે ત્યારે એને ઉત્સર્ગ સાબિત થયો છે એવું કહી શકાય. ટૂંકમાં એ વિકસિત વધારે થઈ રહ્યો છે, એના કાર્યમાં વધારે આગળ વધી રહ્યો છે. એ આ ઉપસર્ગ ન્યાયની પ્રસ્તુતિ છે. આ ન્યાયની અહીંયા પરિકલ્પના કરી છે. એટલે એટલું શીખવાનું છે આમાંથી કે આપણે જે સ્થાનમાં છીએ તે સ્થાનમાં પણ આપણને તે સ્થાનમાં કોઈકના દ્વારા આપણને પ્રેરણા મળી રહી છે અને આપણો સર્વાંગી વિકાસ વધી રહ્યો છે. દરેક માણસને કોઈકને કોઈક માણસની મદદથી જ આગળ વધવાની તક મળે છે. પોતે ભલે સ્વયં ગમે તેટલો પોતાનો સ્વ વિકાસ કરે પણ બીજાની પ્રેરણા જીવનમાં ઉપયોગી બની રહે છે. આમ તો કહીએ તો આપણા જીવનમાં ઘણા બધા ગુરુઓ છે કે જે આપણને નાની મોટી અનેક બાબતો શીખવે છે. કંઈ માતા પિતા અને ગુરુ એ એટલા જ માત્ર આપણા ગુરુ નથી, પણ જીવનમાં આપણને બીજાઓ તરફથી સાચું શું છે, ખોટું શું છે, વાસ્તવિક શું છે તે બધાનો પણ આપણને કેટલાય લોકો પરિચય કરાવે છે. એ પણ આપણા ગુરુ છે. તો જે કાર્યમાં આપણને વૃદ્ધિ થાય છે અને જેના માર્ગદર્શનથી આપણે આગળ વધીએ છીએ તે ઉપસર્ગ ન્યાયમાં શીખવાનું છે. પાંચમો ન્યાય. પાંચમા ન્યાયનું નામ છે ઉસરવૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, કદાચ આપને ખબર ના હોય તો ઉસર શબ્દ જો યાદ રાખવો હોય તો જે કંઈ ભૂમિમાં કંઈ ઉત્પન્ન થતું નથી, ટૂંકમાં કંઈ ઉગી નીકળતું નથી, કેટલીક આવી જમીન હોય છે જે ઉસર વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કશું ઉત્પન્ન ન થતું હોય તે ભૂમિને ઉસર વૃષ્ટિ ન્યાય કહે છે. એટલે કે વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ભૂમિ, જમીન એ બે પ્રકારની છે. એક વરસાદ આધારિત ભૂમિ છે અને કેટલીક એવી ભૂમિ છે કે જે ભૂમિ ઉપર ક્યારેય પણ વરસાદ પડતો નથી અને ક્યારેક વરસાદ સાધારણ પડે તો એ ઉગી નીકળતી નથી. એમ અહીંયા એવું બતાવ્યું છે, એવું તાદ્રશ્ય કરે છે કે જ્યારે કંઈ ઉગી ન નીકળતું હોય તો તેવો ક્યારેક પ્રયત્ન કરવો નિષ્ફળ છે. ઉદાહરણ તરીકે ઉપદેશ, મૂર્ખાનામ ઉપદેશમ, મૂર્ખને ઉપદેશ આપવો, તો એ રણમાં ગુલાબ ખીલવા જેવી બાબત થાય કે અથાગ પ્રયત્નો કરવામાં આવે તો પણ એમાં કશું ઉગી નીકળતું નથી. હવે વૃક્ષને પાણી આપો તો જ વૃક્ષ ઉગે છે. એને માત્ર પાણીની જરૂર છે. શું વૃક્ષને દાળ, ભાત, છાશ આવું આપવાથી શું એ વૃક્ષ ઉગશે? એને કોઈ મિષ્ટાનની જરૂર છે ના. જે વ્યક્તિને શીખતા તૈલ ન્યાય, એવો પણ એક ન્યાય આપણે અગાઉનો અભ્યાસ કર્યો છે, જ્યાં ખોટો પરિશ્રમ કરવાની જરૂર નથી. ખોટો પરિશ્રમ કરવાથી પરિણામ પણ યોગ્ય નથી આવતું. પૃષ્ઠપેષણ ન્યાય, દળેલી વસ્તુને વારંવાર દળવામાં આવે તો એનું કોઈ પરિણામ મળતું નથી. એમ જે કાર્ય જ્યાં કરવાનું છે તે જ કરવું જોઈએ, અન્યથા એ નુકસાનકારક છે. એટલે ઉસરવૃષ્ટિ ન્યાયમાં જ્યાં કંઈ પ્રાપ્ત થતું નથી, કંઈ ઉગી નીકળતું નથી, તો તે પ્રયત્ન વ્યર્થ છે. તે પ્રયત્ન કંઈ સફળતા અપાવતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 ન્યાયનો અભ્યાસ કર્યો. બાકીના ન્યાયનો અભ્યાસ પછીના એપિસોડમાં કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈએ અને દરેક વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે.